ભગવાનનો અવતાર થવાનો હેતુ શું? તો રામચરિતમાનસમાં પણ 4-5 કારણો દર્શાવ્યા છે. ભાગવતમાં પણ ભગવાનના અવતાર થવાનો એના કારણો બતાવ્યા છે. રામચરિતમાનસમાં પણ બતાવ્યા છે. આગળ બાલકાંડમાં શરૂઆતમાં પ્રતાપ ભાનુની અને એ બધાની કથા આવે છે, પણ પછી તુલસીદાસજી લખે છે હરિ અવતાર हेतु जेहि होई इदमित्थम कही जाई न सोई। हरि अवतार हेतु जेहि होई इदमित्थम कही जाई न सोई। हरि अवतार हेतु जेहि होई हरि अवतार हेतु जेहि होई इदमित्थम कही जाई न सोई। इदमित्थम कही जाई न सोई। कहे छे तुलसीदासजी हरि अवतार हेतु जही होई इदमित्थम कही जाई न सोई। हरिनो अवतार ए सुकामेने थाय छे तो कोई एम कही न सके के चोक्कस आ कारण थी ज हरि अवतार धारण करे छे। इदमित्थम इदम इत्थम कही जाई न सोई। कोई पण एम न कही सके के भगवानना अवतार लेवानुं मुख्य कारण निश्चित कारण आ एक ज होय अथवा तो अटला ज होय। तो आपणे मानवुं केम के मूळ कारण शुं छे भगवाननुं अवतार लेवानुं? तो कह्युं जब जब होय धर्म के हानि बाढ़हि असुर अधम अभिमानी तब तब प्रभु धरि विविध शरीरा हरहि कृपा निधि सज्जन पीरा। भगवानનું આ મુખ્ય કારણ આપણે સમજવાનું શું? जब जब होय धर्म के हानि, धर्मने જ્યારે હાનિ પહોંચે, जब जब होय धर्म के हानि बाढ़हि असुर अधम अभिमानी। असुर अधम नीच दुष्ट लोको अने अभिमानी लोको आसुरी वृत्तिवाळा लोको एनो ज्यारे फैलावो थवा मांडे ए वधवा मांडे। बाढ़हि बाढ़ नदी में जेम पूर आवे अने केम नदी पोतानी मर्यादा ओळंगी અને આજુબાજુના કિનારાઓ ઉપર જે કંઈ પણ લાગેલા હોય છોડવાઓ વૃક્ષો હોય એને પણ ખેંચી જાય, એમ સંતરૂપી રહેલા વૃક્ષોને પણ જ્યારે આમાં બાઢ પૂર આવે છે, માની લોકોનું આસુરી તત્વવાળાનું જ્યારે પૂર વધે છે, એની સંખ્યા વધવા લાગે છે, ધરતીને બોજારૂપ આવા લોકો જ્યારે વધે છે
ત્યારે અલગ અલગ શરીર ધારણ કરીને ભગવાન આવે છે. એટલે કોઈ નિશ્ચિત શરીર નથી ભગવાનનું કે આમ જ હોય અને આવા જ હોય. પીતાંબર ધારણ કર્યું હોય, ખેસ નાખી હોય, હાથમાં મોરલી જ હોય, 4 હાથવાળા જ હોય, શંખ ચક્ર ગદા પદ્મધારી જ હોય, હાથમાં ત્રિશુલ જ હોય. આવું નિશ્ચિત એ નથી કહ્યું. તબ તપ ધરી પ્રભુ વિવિધ શરીરા, હરાહી કૃપાનિધિ સજ્જન પીરા. એ કૃપાનિધિ ભગવાન એ દયા કરીને હરાહી સજ્જન પીડા, સજ્જન લોકોની, સંતજનોની, સારા લોકોની પીડા, એનું દુઃખ, એનું હરણ કરે છે. સાધુઓના પરિત્રાણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મનું સંસ્થાપન કરવા માટે ભગવાન સંભવામી યુગે યુગે, યુગે યુગે અવતાર લઈ અને આવે છે.